રાજ્ય પરીક્ષા બોર્ડ અભ્યાસક્રમ પર આધારિત સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ચેપ્ટર 6 ને આ અગાઉ મેં ચેપ્ટર 1 થી 5 છે એ મૂકેલા છે. જો તમે ન જોયા હોય તો જોઈ લેજો. હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંસ્થા સ્થાપવામાં આવી? જવાબ આવશે રાષ્ટ્રસંઘ. બીજો પ્રશ્ન છે, રાષ્ટ્રસંઘનો હેતુ શું હતો? જવાબ આવશે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવી. ત્રીજો પ્રશ્ન છે, બીજું વિશ્વયુદ્ધ ક્યારે ફાટી નીકળ્યું? જવાબ આવશે 1939. ચોથો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થઈ? જવાબ આવશે 24 ઓક્ટોબર 1945. પાંચમો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ ક્યાંથી થાય છે? જવાબ આવશે આમુખથી થાય છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રોના હેતુઓ ક્યાં દર્શાવવામાં આવે છે? જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રોમાં. સાતમો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય શું છે? જવાબ આવશે યુદ્ધનો અંત અને વિશ્વ શાંતિ સ્થાપવી. આઠમો પ્રશ્ન છે, ઠંડુ યુદ્ધ ક્યારે થયું? જવાબ આવશે 1945 થી 1962. ત્યાર પછી નવમો પ્રશ્ન છે, બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વની નેતાગીરી કોણે લીધી? જવાબ આવશે અમેરિકા અને સોવિયત યુનિયન એટલે કે રશિયા. 10મો પ્રશ્ન છે, સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિને કયા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે ઠંડુ યુદ્ધ. 11મો પ્રશ્ન છે, સોવિયત યુનિયને કયા પ્રદેશો પર કબજો કર્યો? એટલે કે રશિયાએ. જવાબ આવશે પૂર્વ જર્મની અને પૂર્વ યુરોપના ઘણા બધા દેશો. 12મો પ્રશ્ન છે, રશિયાએ પ્રથમ અણુ પરીક્ષણ ક્યારે કર્યું? જવાબ આવશે 1949. 13મો પ્રશ્ન છે, અમેરિકામાં કઈ શાસન પદ્ધતિ હતી? જવાબ આવશે લોકશાહી. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, નાટોનું સંગઠન ક્યારે રચાયું? જવાબ આવશે એપ્રિલ 1949. 15મો પ્રશ્ન છે, નાટોનું પૂરું નામ શું છે? જવાબ આવશે નોર્થ એટલાન્ટિક ટ્રેટી ઓર્ગેનાઇઝેશન. 16મો પ્રશ્ન છે, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે કયું સંગઠન બન્યું? જવાબ આવશે સિયાટો. ત્યાર પછી 17મો પ્રશ્ન છે, સિયાટોનું પૂરું નામ શું છે? જવાબ આવશે સાઉથ ઈસ્ટ એશિયા ટ્રેટી ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી 18મો પ્રશ્ન છે, મધ્ય પૂર્વ માટે કયું સંગઠન બન્યું? જવાબ આવશે સેન્ટો. 19મો પ્રશ્ન છે, સેન્ટોનું પૂરું નામ શું છે? જવાબ આવશે સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રેટી ઓર્ગેનાઇઝેશન. 20મો પ્રશ્ન છે, ઈરાક કયા સંગઠનમાંથી અલગ થયું? જવાબ આવશે સેન્ટો. ત્યાર પછી 21મો પ્રશ્ન છે, ક્યુબામાં કઈ શાસન પદ્ધતિ હતી? જવાબ આવશે સામ્યવાદ. 22મો પ્રશ્ન છે, ક્યુબાની નાકાબંધી ક્યારે થઈ? જવાબ આવશે 1961-62માં. 23મો પ્રશ્ન છે, ક્યુબાનું રક્ષણ કોણે કર્યું? જવાબ આવશે સોવિયત યુનિયને. ત્યાર પછી 24મો પ્રશ્ન છે, હોટલાઇન શું હતી? જવાબ આવશે અમેરિકા અને સોવિયત વચ્ચે સીધી વાતચીત વ્યવસ્થા એટલે હોટલાઇન. ત્યાર પછી 25મો પ્રશ્ન છે, કઈ ઘટના ઠંડા યુદ્ધના અંતની શરૂઆત ગણાય છે? જવાબ આવશે ક્યુબા કટોકટી. 26મો પ્રશ્ન છે, ચીને અણુ પરીક્ષણ ક્યારે કર્યું? જવાબ આવશે 1964. 27મો પ્રશ્ન છે, વિશ્વમાં અણુ શસ્ત્ર ધરાવતા દેશો કેટલા હતા? જવાબ આવશે 5 દેશો હતા. 28મો પ્રશ્ન છે, મિસાઇલ ટેકનોલોજી કેટલા દેશો પાસે હતી? જવાબ આવશે 5 દેશો પાસે હતી. 29મો પ્રશ્ન છે, મ્યાનમાર અને શ્રીલંકા ક્યારે સ્વતંત્ર થયા? જવાબ આવશે 1948. 30મો પ્રશ્ન છે, ઇન્ડોનેશિયા ક્યારે સ્વતંત્ર થયું? જવાબ આવશે 1949.
31મો પ્રશ્ન છે 1951થી 1966 દરમિયાન આફ્રિકાના કેટલા દેશોએ સ્વતંત્રતા મેળવી? જવાબ આવશે લગભગ 40. 32નો પ્રશ્ન છે કોઈ સત્તા જૂથમાં ન જોડાવાની નીતિને શું કહે છે? જવાબ આવશે બિન જોડાણવાદ. 33મો પ્રશ્ન છે જવાહરલાલ નહેરુએ કઈ નીતિ અપનાવી? જવાબ આવશે બિન જોડાણવાદ. 34મો પ્રશ્ન છે સુકર્ણો, નાસર અને ટીટોએ કઈ નીતિનું સમર્થન કર્યું? જવાબ આવશે બિન જોડાણવાદ. 35મો પ્રશ્ન છે બારડુંગ પરિષદ ક્યાં યોજાઈ? જવાબ આવશે ઇન્ડોનેશિયામાં 1955માં. 36મો પ્રશ્ન છે બારડુંગ પરિષદમાં કેટલા દેશોએ ભાગ લીધો? જવાબ આવશે ટોટલ 29 દેશોએ ભાગ લીધો. એમાં એશિયાના 23 છે અને આફ્રિકાના 6 છે. ત્યાર પછી 37મો પ્રશ્ન છે બિન જોડાણ આંદોલનની સ્થાપના ક્યારે થઈ? જવાબ આવશે 1961. ત્યાર પછી 38મો પ્રશ્ન છે ભારતે કોના નેતૃત્વ હેઠળ બિન જોડાણવાદ અપનાવ્યો? જવાબ આવશે જવાહરલાલ નહેરુ. 39મો પ્રશ્ન છે તટસ્થતા વિશે કોણે વિચાર આપ્યો? જવાબ આવશે જવાહરલાલ નહેરુ. 40મો પ્રશ્ન છે કુઆલાલંપુર શિખર સંમેલન ક્યારે થયું? જવાબ આવશે 2003 13મું શિખર સંમેલન હતું તે. 41મો પ્રશ્ન છે બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું? જવાબ આવશે 4 ભાગમાં વહેંચવામાં આવ્યું. ત્યાર પછી 42મો પ્રશ્ન છે પૂર્વ જર્મની પર કોનો કબજો હતો? જવાબ આવશે સોવિયત યુનિયનનો લાલ સેના એટલે કે રેડ આર્મીનો. 43મો પ્રશ્ન છે પશ્ચિમ જર્મનીનો ભાગ કોને મળ્યો? જવાબ આવશે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સને. 44મો પ્રશ્ન છે બર્લિન શહેર કોના વચ્ચે વહેંચાયેલું? જવાબ આવશે 4 શક્તિ જે મોટા દેશો છે જેમ કે સોવિયત યુનિયન છે, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ, એ 4 શક્તિઓ એટલે કે 4 દેશો વચ્ચે વહેંચાયેલું હતું. ત્યાર પછી 45મો પ્રશ્ન છે બર્લિનના વહીવટ માટે કઈ સમિતિ બનાવાઈ? જવાબ આવશે સંકલન સમિતિ બનાવાઈ. 46મો પ્રશ્ન છે પશ્ચિમ જર્મનીને કયું નામ આપવામાં આવ્યું? જવાબ આવશે ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની. 47મો પ્રશ્ન છે પશ્ચિમ જર્મની કેટલા ભાગોથી બન્યું? જવાબ આવશે 3 ભાગોથી બન્યું. 48મો પ્રશ્ન છે બર્લિન નાકાબંધી ક્યારે થઈ? જવાબ આવશે એપ્રિલ 1948. 49મો પ્રશ્ન છે બર્લિન દિવાલ કેટલા કિલોમીટર લાંબી હતી? જવાબ આવશે 42 કિલોમીટર લાંબી હતી. 50મો પ્રશ્ન છે પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ ક્યારે થયું? જવાબ આવશે 3 ઓક્ટોબર 1990. 51મો પ્રશ્ન છે જર્મનીએ ઝડપી પ્રગતિ કયા દાયકામાં કરી? જવાબ આવશે 1990 પછીના દાયકામાં. 52મો પ્રશ્ન છે સોવિયત યુનિયનના પ્રમુખ કોણ હતા? જવાબ આવશે મિખાઇલ ગોર્બોચોવ. 53મો પ્રશ્ન છે ગોર્બોચોવ ક્યારે સત્તામાં આવ્યા? જવાબ આવશે 11 માર્ચ 1985. 54મો પ્રશ્ન છે ગોર્બાચોવે કઈ નીતિઓ અપનાવી? જવાબ આવશે ગ્લાસનોસ્ત અને પેરેટ્રોઇકા. 55મો પ્રશ્ન છે સોવિયત યુનિયનના વિભાજનની શરૂઆત ક્યારે થઈ? જવાબ આવશે 1990. 56મો પ્રશ્ન છે સોવિયત યુનિયનમાંથી કેટલા દેશો અલગ થયા? જવાબ આવશે 15માંથી 14. 57મો પ્રશ્ન છે સોવિયત યુનિયનનું વિભાજન ક્યારે પૂર્ણ થયું? જવાબ આવશે ડિસેમ્બર 1991. 58મો પ્રશ્ન છે ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત શું હતો? જવાબ આવશે વિશ્વ શાંતિ.
59મો પ્રશ્ન છે, કાશ્મીર મુદ્દે અમેરિકા કોના તરફ હતું? જવાબ આવશે પાકિસ્તાન તરફ હતું. 60મો પ્રશ્ન છે, અમેરિકા ભારત પર કઈ સંધિ માટે દબાણ કરતું હતું? જવાબ આવશે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ. 61મો પ્રશ્ન છે, ભારતે અણુ પરીક્ષણ ક્યાં કર્યું હતું? જવાબ આવશે પોખરણ, જે રાજસ્થાનમાં છે. ક્યારે? તો 1998માં. 62મો પ્રશ્ન છે, અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો ક્યારે થયો? જવાબ આવશે 11 સપ્ટેમ્બર 2001. 63મો પ્રશ્ન છે, નરેન્દ્ર મોદી અમેરિકા ક્યારે ગયા? જવાબ આવશે 2014 અને 2015માં. 64મો પ્રશ્ન છે, 66મા પ્રજાસત્તાક દિવસે મુખ્ય મહેમાન કોણ હતા? જવાબ આવશે બરાક ઓબામા. 65મો પ્રશ્ન છે, પ્રજાસત્તાક દિવસે ભાગ લેનારા પ્રથમ અમેરિકી પ્રમુખ કોણ હતા? જવાબ આવશે બરાક ઓબામા. 66મો પ્રશ્ન છે, કાશ્મીર મુદ્દે સોવિયતે શું કહ્યું? જવાબ આવશે વીટો ઉપયોગ કર્યો. 67મો પ્રશ્ન છે, ભારત પાકિસ્તાન યુદ્ધ ક્યારે થયા? જવાબ આવશે 3 વખત થયેલા છે, 1948માં, 1965માં અને 1971માં. ત્યાર પછી 68મો પ્રશ્ન છે, ભારત પાકિસ્તાન કરારો ક્યાં થયા હતા? જવાબ આવશે એક હતો તાસ્કંદ કરાર અને બીજો સિમલા કરાર થયા હતા. 2 કરારો થયા હતા. 69મો પ્રશ્ન છે, કારગિલ યુદ્ધ ક્યારે થયું? જવાબ આવશે 1999માં. 70મો પ્રશ્ન છે, ભારત ચીન સંબંધ ક્યારે શરૂ થયા? જવાબ આવશે 1954. 71મો પ્રશ્ન છે, ભારત ચીન સરહદ રેખા શું કહેવાય? જવાબ આવશે મેકમોહન રેખા. આમાં મેકમોહન આવશે. ત્યાર પછી 72મો પ્રશ્ન છે, ચીને ભારત પર ક્યારે આક્રમણ કર્યું? જવાબ આવશે 1962. 73મો પ્રશ્ન છે, નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે મુલાકાત ક્યાં થઈ? જવાબ આવશે રિવરફ્રન્ટ અમદાવાદ 2014માં. 74મો પ્રશ્ન છે, બાંગ્લાદેશ ક્યારે સ્વતંત્ર બન્યું? જવાબ આવશે 1971. 75મો પ્રશ્ન છે, બાંગ્લાદેશ પહેલા કોનો ભાગ હતો? જવાબ આવશે પાકિસ્તાન. 76મો પ્રશ્ન છે, ભારત બાંગ્લાદેશ પાણી વિવાદ કઈ નદી પર હતો? જવાબ આવશે ગંગા નદી પર હતો. 77મો પ્રશ્ન છે, ભારત બાંગ્લાદેશ જમીન વિવાદનું સમાધાન ક્યારે થયું? જવાબ આવશે 2015. 78મો પ્રશ્ન છે, ભારત ભૂતાન સંધિ ક્યારે થઈ? જવાબ આવશે 1949. 79મો પ્રશ્ન છે, નહેરુએ ભૂતાનની મુલાકાત ક્યારે લીધી? જવાબ આવશે 1958. 80મો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રપતિએ ભૂતાનની મુલાકાત ક્યારે લીધી? જવાબ આવશે 1970. 81મો પ્રશ્ન છે, ભૂતાનને UN સભ્ય બનાવવા માટે મદદ ભારતે ક્યારે કરી? જવાબ આવશે 1971. 82મો પ્રશ્ન છે, નરેન્દ્ર મોદી ભૂતાન ક્યારે ગયા? જવાબ આવશે જૂન 2014. 83મો પ્રશ્ન છે, શ્રીલંકામાં કયા ભારતીય લોકો વસે છે? જવાબ આવશે તમિલ. 84મો પ્રશ્ન છે, નરેન્દ્ર મોદી શ્રીલંકા ક્યારે ગયા? જવાબ આવશે 13 માર્ચ 2015. 85મો પ્રશ્ન છે, ભારત દ્વારા શ્રીલંકામાં કેટલા મકાનો બનાવાયા છે જે તમિલ લોકોને બનાવી દેવામાં આવેલા છે, જે શ્રીલંકામાં વસે છે? જવાબ આવશે 27,000. 86મો પ્રશ્ન છે, ભારત નેપાળ સંધિ ક્યારે થઈ? જવાબ આવશે 1950. 87મો પ્રશ્ન છે, નેપાળમાં ભૂકંપ ક્યારે આવ્યો? જવાબ આવશે 25 એપ્રિલ 2015.
88મો પ્રશ્ન છે, અફઘાનિસ્તાન પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ કોણ કરે છે? જવાબ આવશે ભારત. 89મો પ્રશ્ન છે, મ્યાનમારને સ્વતંત્રતા ક્યારે મળી? જવાબ આવશે 1948. 90મો પ્રશ્ન છે, ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યેય શું છે? જવાબ આવશે વિશ્વ શાંતિ અને સુરક્ષાનું. તો આ સાથે તમારા ધોરણ 9નું 6થું ચેપ્ટર છે પૂરું થાય છે. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.